ઠાકરજીભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રકારે ગીર બરડા અને આલેચના માલધારીઓને જે પ્રકારે સમર્થન આપ્યું છે, આખો મુદ્દો શું છે, જો અમે દર્શકોને આપ જણાવો તો. નીલમબેન, એવું છે. હેલો. હાજી ઠાકરજીભાઈ. ગીર બરડાની પરિસ્થિતિ એવી છે, આજની તારીખની વાત કરું છું તમને જી. કે સમગ્ર ભારતમાં જ્યારે લાઇટ, વીજળી, પાણી ને રોડ રસ્તાની વાતો થાય છે, ત્યારે આજે પણ ગીર બરડા અને આલેચનમાં પરિસ્થિતિ, કોઈ રોડ રસ્તા નથી, કોઈને રહેવા માટે પાકા મકાન નથી. જે જંગલમાં 1956માં કેન્દ્ર સરકારના મલકાન પંચે સર્વે કર્યું, જે પરિસ્થિતિ મુજબ એવી હતી કે પશુથી પણ બદતર જીવન ત્યાંના લોકો જીવતા હતા. અને જેના કારણે મલકાન પંચે રિપોર્ટ કરીને કેન્દ્ર સરકારે SC ST નો દરજ્જો આહિર, ભરવાડ, રબારી ચારણને આપ્યો. હવે ઘણા વર્ષોથી ખોટા મુદ્દા ઉપાડીને આ લોકો રબારી, ભરવાડ, ચારણને કઈ રીતે હેરાન થાય, એમની પરિસ્થિતિ આજે પણ જંગલથી બદતર છે. આજે લોકો કોઈના ઘરે વીંછું કે સાપ નીકળે તો ડરે છે. એની જગ્યાએ આ લોકો જંગલી જનાવરો સામે લડી રહ્યા છે. એમના માત્ર ને માત્ર એમની પાસે પશુઓ જ છે. પશુ ઉપર નિભાવ કરે છે. ત્યાં નિહ છે, નેહડા અલગ અલગ પ્રકારે રહે છે. આજે પણ એ રિપોર્ટો મૂકો, સર્વે કરાવો, તેની પરિસ્થિતિ તો બિલકુલ જે આદિ માનવનું જીવન હતું એવું જીવન ગીર બરડા આલેચના માલધારી સમાજનું છે. હવે તમે ખોટાની વાત કરો છો તો મને નામ ભૂલતો હો તો કોઈ નિમિષાબેન કરીને ધારાસભ્ય બની ગયા અને એમના સર્ટી આયા, એ પંચમહાલ કે સાબરકાંઠા જિલ્લામાંથી, કે આ ખોટા આદિવાસી, તો એમને દૂર કરો ને. આ તો સાચા. આજે પણ સરકારે સર્વે કરીને 1956 ના મલકાન પંચના રિપોર્ટના આધારે માલધારી સમાજને લીધા છે. તમે માલધારી સમાજને આજે સરકાર એમ કે એમને બક્ષી પંચમાં સમાવશું. કેમ ભાઈ બક્ષી પંચમાં? તમે આપેલો હક છે, તમે હક ના આપો તો વાંધો નથી, પરંતુ અમારા હકને ના છીનવાનું. તો તમારા માધ્યમથી સ્પષ્ટ કહું છું કે સરકાર સામે અમારી લાગણી છે. અમારા ત્યાંના 6 મઢ છે, ભુવા હતા, કાલે જેઠા હતાની તબિયત બહુ ખરાબ છે, છતાં એમણે ત્યાં બિસ્તરા ઉપર સુતા સમાજના બધાની સાથે વિડીયો મૂક્યો છે કે ભાઈ આ અમારી સમાજની, માલધારી સમાજની અન્યાય ના થવો જોઈએ. હવે પરિસ્થિતિ અમે બહુ આખા ગુજરાતનો, સમગ્ર ગુજરાતનો રબારી સમાજ, અમે ક્યાંય રબારી સમાજ ગીર આવ્યા અને આલેચ સિવાય, ગીર બરડા આલેચ સિવાયના રબારીઓ ક્યાંય ST નો દરજ્જો નથી માંગતા. પરંતુ તમે જેને આપેલા છે કાર્ડ, એને નવા સમાવેશ ના કરો, પરંતુ જૂનાને તો કાઢી ના શકો. હવે અમે સરકારની સામે લોકશાહીમાં બીજી તો કઈ રીતે લડી શકીએ? અમે જો તમને ભારતનો ઇતિહાસ યાદ કરાવું, જ્યાં ચિત્તોડ હોય, અમારું જેસલમેર હોય રાજસ્થાનનું, જ્યાં લડાઈ લડતા હતા ને લડાઈ લડતા એમ થયું કે યુદ્ધ હારી જશું. તો ત્યાંના ઇતિહાસ જોઈ લેજો. હજારોની સંખ્યામાં જોહર મહિલાઓએ કર્યા હતા. મને આજે દુઃખદ ત્યાંના સૌરાષ્ટ્ર, ગીર બરડા આલેચના ફોન આવે છે કે લડાઈ લડવી છે, પરંતુ અમને એમ લાગશે કે અમારો હક છીનવાઈ જાય છે. તો હું કહું છું સરકારને કે મહેરબાની કરજો કે પાપના ભાગીદાર ના થતા, નહીતર અમારા માલધારી સમાજની મહિલાઓ જોહર કરશે અને પાપના ભાગીદાર તમે સૌ બનશો. કારણ કે અમારો જો હક છીનવાતો હશે અને અમારી હાર થવાનું લાગતું હશે તો અમારા સમાજની, માલધારી સમાજની મહિલાઓ જોહર કરતા પણ વાર નહીં કરે. ઠાકરજીભાઈ, આગામી સમયમાં આ મુદ્દાને લઈને શું, કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે સમાજ દ્વારા? મને સરકાર ઉપર ભરોસો છે. સરકારે કમિટી પણ રચાઈ છે. મને દુઃખ લાગે કનુભાઈ કેમ આવું બોલ્યા કે ઓબીસી માં સમાવેશ કરે. સરકાર, અને આ વિષય હું તમને સ્પષ્ટતા કરી દઉં, મારી પાસે પરિપત્રો છે. આ રાજ્ય સરકારનો વિષય નથી, કેન્દ્ર સરકારનો વિષય છે. અને કેન્દ્ર સરકાર હકારાત્મક નિર્ણય લેશે. માત્ર ને માત્ર કોઈ ના કરે. નજીકના સમયમાં જો કંઈ પણ જો માલધારી સમાજના ST ના દરજ્જામાં હટાવવાનું કાર્ય કરે તો સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ લડાઈ જે રીતે લડવી પડે, પોરબંદર થી ગાંધીનગર સુધી લડવી પડે, આંદોલનો કરશું. પરંતુ જો સરકાર એવું સમજતી હોય કે મેં નહીં માનું, તો અમે સરકારની સામે બીજી કઈ રીતે લડી શકીએ? ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરશું. પરંતુ અમને એમ લાગે કે અમારો હક જ છીનવવાની એમની નિયત છે, તો એ વિસ્તારમાંથી ખૂબ ફોન આવે છે, અમારી મહિલાઓ જોહર કરશે અને પાપના ભાગીદાર તમે સૌ બનશો.
બિલકુલ ઠાકરસિંહભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.